મિત્રો આજે આપણે વાત કરીશું જન્મ મરણના દાખલા વિશે. જન્મ મરણના સર્ટિફિકેટ કઢાવવા માટે ફીની અંદર 10 ગણો વધારો છે એ કરવામાં આવેલો છે. શું છે સંપૂર્ણ માહિતી એના વિશે તમને આ વિડીયોની અંદર જણાવશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ વાત કરીશું એએમસીના હેલ્થ એટલે કે જન્મ મરણ વિભાગ દ્વારા નાગરિકોને આપવામાં આવતા જે જન્મ મરણના સર્ટિફિકેટના દર અને જન્મ મરણની નોંધણીના દર, જન્મ મરણની નોંધણીની નોંધ શોધવા માટેના જે દર અને શોધ કર્યા પછી આપવાના સર્ટિફિકેટ તેમજ જન્મ મરણની નોંધણી નહીં મળતાનો રેકોર્ડ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના માટેના જે દરમાં છે એ 10 ગણો વધારો કરી દેવામાં આવેલો છે. એએમસીની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં સૂચિત ફી વધારા સાથેની જે દરખાસ્ત છે એ મંજૂર કરવામાં આવેલી છે અને આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી કરવામાં આવ્યા પછી આગામી મહિનાથીને સૂચિત દર છે એનો વધારો અમલ કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો અહીં જે રેકોર્ડ નથી મળતા અથવા તો તમારે જે સર્ટિફિકેટ છે એ શોધવા માટે છે એના માટેના જે દર છે એ 10 ગણા વધારી દેવામાં અહીંયા આગળ કમિટી છે એને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાર પછી છે એ આવતા મહિનાથીને આ અમલ છે એ પણ શરૂ થઈ જશે. મિત્રો શું કેટલા દર છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો જન્મ અથવા તો મૃત્યુની નોંધણી માટે નિયમ 5માં નિર્દિષ્ટ કરેલ દિન 21 બાદથી 30 દિવસ સુધીમાં નોંધણી કરાવવા માટેનો ચાર્જ છે એ 2018માં ₹2 વધારી અને હવે 2025માં ₹20 છે એ કરવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો જન્મ અથવા તો મૃત્યુની 30 દિવસથી 1 વર્ષ સુધીમાં નોંધણી કરાવવા માટેનો જે ચાર્જ છે એ 2018માં ₹5થી વધારી અને ₹50 છે એ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો જન્મ અથવા તો મૃત્યુની 1 વર્ષ પછી કે તે જન્મ અથવા તો મૃત્યુ સમયના વિસ્તારના એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો સબ મેજિસ્ટ્રેટ તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કરેલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ નોંધણી હુકમથીને નોંધણી કરવા માટેનો જે ચાર્જ છે એ ₹10થી વધારી અને હવે ₹100 છે એ કરવામાં આવેલો છે. તો અહીં મિત્રો જે વધારાના દર છે એ તમે જોઈ શકો છો કે 10 ગણા છે એ કરી દેવામાં આવેલા છે. કલમ 17ની પેટા 1 હેઠળ જન્મ મરણ નોંધણી શોધવા માટે ઇસ્યુ કરવા માટેનો જે નો રેકોર્ડ સર્ટી ઇસ્યુ કરવા માટે સૂચવવા પાત્ર જે ફી છે એ રૂલ્સ 13માં થયેલ સુધારો કરવામાં આવેલો છે. તો મિત્રો જન્મ મરણ નોંધણીના જે પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટેનો જે ચાર્જ છે ₹2થી વધારી અને ₹20 કરી દેવાયો છે. ત્યાર પછી પ્રથમ વર્ષ વધારાના વર્ષ દીઠ ચાર્જ છે એ ₹2થી વધારી અને ₹20 કરાયો છે. જન્મ મરણ નોંધણીની શોધ કર્યા બાદ મળેલ જન્મ મરણના સર્ટિફિકેટ આપવા માટેનો જે ચાર્જ છે એ 5થી વધારીને ₹50 કરાયો છે. અને મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો જન્મ મરણ નોંધણીની શોધ કર્યા બાદ જન્મ મરણ નોંધણી નોંધના મળતાનો ઇસ્યુ સર્ટી કરવા માટેનો જે ચાર્જ છે એ ₹2થી વધારી અને ₹20 છે એ કરવામાં આવેલો છે. મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો આ ન્યૂઝપેપરનું જે કટિંગ આઉટલેટ છે, તો એના દ્વારા આપણે આ માહિતી છે એ પૂરી પાડીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.